નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 7 વિષય સંસ્કૃત પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં કોઈ નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા સૌથી ઝડપથી મળતી રહે. આવડીના સોલ્યુશનની પીડીએફ પણ પ્રશ્ન બેંકની પીડીએફ પણ જે પણ મિત્રો જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, તો અવશ્ય તેમાં જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ સોલ્યુશનની પીડીએફ મળી જશે. ટેલિગ્રામમાં જોઈન થવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપણો ઇન્સ્ટાગ્રામ પેજની લિંક આપેલી છે, એમાં તમે ફોલો કરીને મેસેજમાં તમે સેન્ડ ટેલિગ્રામ લિંક એવું કરશો એટલે તમને સામેથી લિંક મોકલવામાં આવશે, એમાં તમે જોઈન થઈ જજો. એમાંથી તમને આવનારી તમામ પરીક્ષા હોય, પ્રશ્ન બેંક હોય, પ્રથમ પરીક્ષા હોય, મોસ્ટ એમપી ક્વેશ્ચન બેંકની સોલ્યુશનની પીડીએફ ફાઇલ હોય, એ ગ્રુપમાં તમને બધી અપડેટ એમાં મળતી રહી છે. અને આ વિડીયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 7ના દરેક વિદ્યાર્થીને શેર કરજો, એ પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે. તો જોઈ શકો છો, ધોરણ 7 સંસ્કૃત પ્રથમ સત્ર, તારીખ 31/8/24, કુલ ગુણ 25, સમય 1 કલાક અને પ્રકરણ નંબર છે 1 થી 5. આ પ્રશ્ન બેંકમાંથી તમારા વિષય શિક્ષક તમને 25 માર્ક્સની એકમ કસોટી બનાવીને આપશે પેપર, બરાબર? ઓકે, સૌથી પહેલા લઈએ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 છે, આપેલા વાક્યનું અનુલેખન કરો. કોઈ પણ એક વિભાગ તમારે આવશે, 5 ગુણનો પ્રશ્ન છે. આની અંદર તમને ટોટલ 5 વિભાગ આપેલા છે. જોવો ભાઈ, ટોટલ 5 વિભાગ. પહેલા વિભાગની આપણે વાત કરીશું. તસ્ય કા વિશેષતા અસ્તિ, બરાબર? એટલે સારા અક્ષરે તમારે લખવાનું છે, બેઠે બેઠું. ભવતી સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ, આમાં પણ બેઠે બેઠું લખી નાખવાનું. પછી વૃક્ષસ્ય અધઃ વેધર્ષિ વાગભટ્ટ અસ્તિ. પછી આ 4 નંબરનો સવાલ છે, એકમ એવ પશ્ચમ પશ્ચતિ અને ભવતઃ ગૃહ કાર્ય બહવ દોષા. તો જે પણ મિત્રોને આ સવાલ આવે તો કોમેન્ટ કરજો કે સાહેબ મારે વિભાગ નંબર 1 આવ્યો. ઓકે, કેટલા માર્ક્સ આવે પણ કહ્યું, મોટા ભાગે 5 માંથી 5 જ આમાંથી બધાને આવે, 5 માંથી 5. ચાલો આગળ, વિભાગ 2. તૃષ્યતિ કુશક ગચ્છતિ ગોષ્ઠમ કિમ સહ ન દર્શન્તિ યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ સહ વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ પક્ષી દ્વારમ દ્વારમ અટતિ. આ તમારો વિભાગ બી. જેને વિભાગ બી આવી પણ તમે કોમેન્ટ કરજો કે સાહેબ મારે વિભાગ બી આવ્યો, એટલા માર્ક્સ મારે આવશે. ચલો આગળ છે વિભાગ 3. સહ પુનઃ પુનઃ વદતિ ક્રોડ રૂક તસ્ય જ્ઞાનાથમ ધનગણનામ કરોતિ સ્વ વર્તમાન પત્રે વાર્તામ આગચ્છતિ. ચોથો આપ્યો છે, એકાકી ખલુ ખિંડોનમ અને દદામી તુભ્યમ બહુધાન્યમ, બરાબર? આ વિભાગ નંબર 3 હતો. વિભાગ 4 ની વાત કરીએ. એમાં પણ તમને 5 બેઠે બેઠા તમારે બુકમાં લખવાના છે, 4 નંબર અને 5 નંબર, બરાબર? આમાં પણ તમારે બેઠા બેઠા આવશે 5 નંબર. તો કોમેન્ટ કરજો ભાઈ કોને કયો 1 થી 5 માં આવે છે. અને પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. તો ટેલિગ્રામમાં જોઈન થવા માટે પહેલાં તો તમારે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું રહેશે. ફોલો કરશો એટલે બાજુમાં મેસેજનો ઓપ્શન આવે કે એમાં મેસેજ કરવો કે ભાઈ સેન્ડ ટેલિગ્રામ લિંક, એટલે તમને લિંક મોકલી દેવામાં આવશે, એમાં તમે ક્લિક કરીને જોઈન થઈ જજો, એમાંથી તમને મળી રહી છે. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 2 છે, આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. ભાઈ કોઈ પણ એક વિભાગ તમારે લખવાનો છે, 5 ગુણનો પ્રશ્ન છે. જો વિભાગ 1 માં 5 સવાલ આપ્યા છે કે મેઘો વર્ષતિ તદા કિમ પ્રહતિ. બીજો સવાલ છે, વિહગમ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ કહ, એટલે કે વિહગનું સમાનાર્થી શબ્દ શું થાય? તો તમે ખગા લખી શકો, બરાબર? સમાનાર્થી કીધું છે. કોડરૂકો અર્થમ કિમ. ચોથું, હાસ્ય યોગ ઇતિ પાઠ અનુસારમ યંત્રસ્ત્યા કા વિશેષ અસ્તિ. અને સ્ત્રીને સંસ્કૃતમાં શું કહેવાય? ભાઈ સ્ત્રીને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? તો 5 સવાલ હતા. આનું સોલ્યુશન તમને ટેલિગ્રામમાંથી મળી આવે છે, ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાંથી તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી રહી છે. વાત કરીએ મિત્રો વિભાગ નંબર 2. પહેલો સવાલ છે, નિરમ કદા પ્રહતિ વિપુલે ગગને કહ વિહરતિ કૃષક કુત્ર ગચ્છતિ હિત ભૂક અર્થમ કિમ. અને ખિસકોલીને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? આ રીતના તમારે 5 સવાલ આવશે. સોલ્યુશન માટે પીડીએફ જોતી હોય ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, એમાં તમને મળી જશે. વિભાગ 3 આપેલો છે, યહ મિતમ ભોજનમ કરોતિ સ કિદસહ ઋત ભૂક અર્થમ કિમ ચટકા કુત્ર નિવસતિ કૃષક કદા ગોષ્ઠમ ગચ્છતિ કોમ્પ્યુટરને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? તો આ તમારા 5 સવાલ
એમાંથી તમારે પણ PDF ટેલિગ્રામમાં મળશે, તો અવશ્ય તમે એની અંદર જોઈન થઈ જજો. ઓકે, તો વિભાગ 3 હતા. કોઈ પણ માટે તમારે કોઈ વિભાગ 1, 2, 3 માંથી કોઈ પણ 5 સવાલ તમારા વર્ગ શિક્ષકને મજા આવશે એ તમને આપશે. જે પણ મિત્રોને કયો વિભાગ આવે છે, 1 આવે, 2 આવે, 3 આવે, કોમેન્ટ કરજો. અને કેટલા માર્ક્સ તમારા આવે એ પણ તમારે કોમેન્ટ કરવાના છે. ચાલો આગળ લઈએ. પ્રશ્ન નંબર 3 આપેલો છે તમને. પ્રશ્ન નંબર 3, કોઈ પણ એક વિભાગ લખવાનો 5 ગુણનો શ્રુત લેખન વિદ્યાર્થીને કરાવો. ભાઈ કોઈ પણ એક પ્રશ્ન શ્રુત લેખન, તો કે પ્રયડક વૃદ્ધિ કંડનતમ હલમપી તૃષ્યતિ. બરાબર, આમાં ખાલી શ્રુત લેખન આવશે, બીજું કઈ આવશે નહીં. ચાલો આગળનો સવાલ વિભાગ 2, દંડદ્વીપ સમૃદ્ધિ અંગલમ મધુરાલાપ પચ્છતિ. આમાં પણ તમારું શું આવશે ભાઈ? શ્રુત લેખન આવશે. વિભાગ 2. વિભાગ 3 છે કંદુક અગ્નિપેટિકા સસ્યમ કોડરુક શૃણોતિ. આમાં પણ શ્રુત લેખન આવશે. વિભાગ 4 અને વિભાગ 5, 5 માંથી તમારે કોઈ પણ એક વિભાગનું શ્રુત લેખન કરવાનું આવશે ભાઈ. ઓકે, PDF જોતે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ટેલિગ્રામની. ટેલિગ્રામમાં અવશ્ય જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની PDF ફાઇલ, સોલ્યુશનની PDF ફાઇલ મળી રહી છે. આગળનો પ્રશ્ન આપ્યો છે પ્રશ્ન નંબર 4, સૂચના મુજબ વાક્ય રચના કરો. કોઈ પણ એક વિભાગ લખવાનો છે, 5 સવાલ એમાં તમારે આવશે. બરાબર, આની અંદર તમને વિભાગ અલગ અલગ આપેલા છે. ટોટલ વિભાગ તમને 3 આપેલા છે. 3 માંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ એક વિભાગ આપશે. જોવો એમાં ઉદાહરણ મુજબ તમને એતતઃ અસ્તિ, ખાલી જગ્યા અસ્તિ, કાઉસમાં 2 છે, પુસ્તકમ અને પઠનમ. તો વાક્ય આવું બન્યું, પુસ્તકનું વાક્ય પુસ્તકમ બન્યું અને પઠનમનું પઠન યોગ્યમ. તો એતત પુસ્તકમ પઠન યોગ્યમ અસ્તિ. તો આનું શું બને? એતઃ જલમ પાન યોગ્યમ અસ્તિ. બરાબર, આ પહેલું. એતત નિંબુકમ કરણયમ યોગ્યમ અસ્તિ. એ રીતના તમારે બનાવવાના છે ભાઈ. એ રીતના તમારે આમાં બનાવવાના. બરાબર, 5 એ 5 આવશે. 5 ગુણનો પ્રશ્ન છે, પ્રત્યેકનો 1 ગુણ થશે. વિભાગ 2 જો તો વદતી તો વદિયસી અને વદિષ્યામી. પઠતી તો પઠિયસી પઠિષ્યામી. પઠ્યંસી પઠિષ્યામી. બરાબર, એ રીતના જોઈ લેજો. ખાદતી તો ખાદિષ્યતિ ખાદિષ્યામી. ભવતી તો ભવિષ્યતિ ભવિષ્યામી. લિખતી તો લિખિષ્યંતિ લિખિષ્યામી. ઓકે, ચાલો વિભાગ 3, એમાં ચાયમ પીબમ તો ભવાનો ચાય પીબંતો. એટલે 2 શબ્દ તમને આપેલા છે, એનું તમારે યોગ્ય અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું. બંને શબ્દ વાક્યમાં આવી જવા જોઈએ. આ તમે બનાવ્યું તો આમાં કાવ્યમ લિખમ શ્લોકમ વદમ પાઠમ પઠ વિદ્યાલયમ ગચ્છ મૂલકમ ખાદ. ઓકે, તો આ 3 વિભાગમાંથી તમારે કોઈ પણ એક વિભાગ આવશે. 5 માર્ક્સનો પ્રશ્ન છે. PDF મારે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો હવે ટેલિગ્રામમાં તમે જોઈન થઈ જાઓ. એમાં તમને પ્રશ્ન બેંકની PDF ફાઇલ, સોલ્યુશનની PDF ફાઇલ મળી રહી છે. ચલો, અને છેલ્લે પ્રશ્ન નંબર 5, એ પણ તમારો 5 ગુણનો છે. કોઈ પણ એક વિભાગ આવશે. સંસ્કૃતમાં લખવાના ભાઈ, ગુજરાતી અને સંસ્કૃતમાં. ખેતર, બળદ, મજાક, દુકાનદાર અને દુખી. બીજો વિભાગ આપ્યો છે, એમાં તમારે આપેલ ક્રિયાપદ માટે યોગ્ય સંસ્કૃત શબ્દ પસંદ કરો. ખેડે છે, વાવે છે, નમન કરે છે તો નમતી. તરે છે તો શું આવશે? કુંજન કરે છે તો કુજતી. વાવે છે તો શું આવશે? વપતી. ખેડે છે તો શું આવશે? બરાબર, આ રીતના તમારે કરવાનું. વિભાગ 3, ઓકે, સંસ્કૃત કોષમાંથી આકાશ, ચણ, વિશાળ, પાણી. પાણીને શું કહેવાય? નિરમ. પક્ષીને શું કહેવાય છે? વિહગ. વિપુલમ એટલે વિશાળ, ચણ એટલે ચણકમ, અને આકાશ એટલે શું થાય? ગગનમ. થઈ ગયું ભાઈ? તો બસ આ રીતના જવાબ એનો આવશે વિભાગ 3 નો. ઓકે, જે પણ મિત્રોને PDF જોજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, અવશ્ય લિંક ઉપર ક્લિક કરીને જોઈન થઈ જજો. મિત્રો, આ તો ધોરણ 7 ના વિદ્યાર્થીઓનું સાચા સંસ્કૃત સાચા પ્રશ્ન બેંક વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. મળીશું આવનારા વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.